હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આવી ગયા છો બધા? યે. તો હવે આપણે આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સરસ મજાનું, આપણે કહેવાય ને લેક્ચર આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.2 એનો બીજો લેક્ચર છે. એટલે 3 એક્ઝામ્પલ આપણે કરી નાખ્યા હતા. આગળના લેક્ચર જોવાના બાકી હોય, આગળના ચેપ્ટર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, પ્લેલિસ્ટની લિંક બહુ મસ્ત બનાવી છે, બહુ મહેનતથી બનાવી છે. જોજો એકવાર, બહુ મજા આવશે. અને એની સાથે સાથે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, અને સાથે સાથે અમારા વેબસાઇટની પણ લિંક છે. વેબસાઇટ પર જઈ તમે લોકો મટીરિયલ લઈ શકો છો. અને અમારી સાથે જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ચેનલની લિંક છે. એ વોટ્સએપ ચેનલની લિંકથી તમે લોકો જોડાઈ શકો છો. હવે આ એક છે જેનો મધ્યક અને બહુલક શોધવાનો છે. તો પહેલા બહુલક સૂત્ર, પહેલા બહુલક શોધી કાઢીએ, કોઈને ખોટું ના લાગવું જોઈએ. ઓકે, તો બહુલક જે છે એ આપણને ખબર પડી જાય એલ વત્તા, હા, મેં આપણે તો આઈડિયા કેવી રીતે કરવાનું, એફ માઇનસ એફ, એફ માઇનસ એફ માઇનસ એફ 10, તો અહીંયા 10 અને બાકી રાખ્યા 22, તો અહીંયા આગળ 22 થઈ ગયું સૂત્ર. અને ગુણ્યા તમારે મૂકી દેવાનું h. બરાબર, બહુલકનું સૂત્ર છે. તો હવે અહીંયા આગળ તમે જોશો તો સૌથી વધારે આવૃત્તિ કોની છે એ મારો બહુલક વર્ગ કહેવાશે. તો 30 થી 35 જે છે એમાં સૌથી વધારે આવૃત્તિ 10 છે. તો હવે એની અધર સીમા કેટલી છે? એની અધર સીમા 30 છે, તો અહીંયા હું 30 મૂકીશ, વત્તા એની આવૃત્તિ કેટલી છે? 10, તો 10 મૂકીશ. એની ઉપરની આવૃત્તિ 9 છે, તો 9 મૂકીશ. 10 દુ 20 થશે, 10 દુ 20, તો 20. બરાબર, એની ઉપરની આવૃત્તિ 9, એની નીચેની આવૃત્તિ 3, અને લંબાઈ કેટલી છે? લંબાઈ છે 5, તો અહીંયા મૂકી દઈશું 5. બરાબર, વર્ગ લંબાઈ. ચલો, થઈ જાય. તો જો અહીંયા આગળ તમે જોશો 30 વત્તા 10 માઇનસ 9 1, 20 માઇનસ 9 11, 11 માઇનસ 9 8, ને ગુણ્યા 5, એટલે 5 ભાગ્યા 8 કરવાના અને એને 30માં ઉમેરવાના. તો 5 ભાગ્યા 8 કરો 0.625, અને 30માં ઉમેરો તો 30.625 જે છે એ તમારો બેટા બહુલક થયો કહેવાય. શું થયું કહેવાય બેટા? શું કહેવાય બેટા? બહુલક કહેવાય. શું કહેવાય? બહુલક. ઓકે, તો હવે બહુલક પછી આપણે શોધવાનો છે મધ્યક. તે મધ્યક શોધવા માટે આપણે હવે પાછું લખવું પડશે વર્ગ. તો લખી નાખવાનું, શરમાવાનું નહીં. આપણે ટેબલ બનાવવું પડશે તો બનાવી દઈએ. 15 થી 20 છે ને 50 થી 55 સુધી જવાનું છે. તો 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55. આ વર્ગ થઈ ગયા. વર્ગ થઈ જાય પછી મારો એફઆઈ આવશે. એફઆઈ એટલે કે આવૃત્તિ જે કહેવાય એ. તો ફટાફટ 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 આવૃત્તિ જે છે એ મૂકી દો. શું છે? 3 8 9 10 3, 3 8 9 10 3, 3 8 9 10 3. પછી બે 0 હતા, પછી બે 0 હતા જો, અને પછી છેલ્લે 2 હતું, તો અહીંયા આગળ 2 મૂકી દઈએ. હવે મારું આવશે એક્સઆઈ. એક્સઆઈ એટલે કે મધ્ય કિંમત. હે, મધ્ય કિંમત કેટલી છે? 15 વત્તા 20 35, 35 ભાગ્યા 2 એટલે કે 17.5. બરાબર છે, 5 5 છે તો 22.5 આવશે. વર્ગ લંબાઈ 5 છે એટલે એટલે બધામાં 5 5 ઉમેરતો જઉં છું. તો અહીંયા 32.5 આવશે, અહીંયા 37.5 આવશે, અહીંયા 42.5 આવશે, અહીંયા 47.5 આવશે, 52.5 આવશે. બરાબર. હવે આપણે ધારી દઈએ કોઈને એ 1 2 3 4 5 6 7 8 છે, તો ચોથા નંબરને આપણે ધારી દઈએ એ. બરાબર, એ આપણે એ ધાર્યો તો મારું થશે ડીઆઈ જે છે એક્સઆઈ માઇનસ એ. ડીઆઈ જે છે એ એક્સઆઈ માઇનસ એ છે. 17.5 માઇનસ 32.5 કરીએ, હે, તો શું આવશે? 15 આવશે. પણ કેટલા? માઇનસ 15 આવશે. તફાવત છે 5 નો, તો 5 5 ઉમેરતા જાઓ. બરાબર, 5 5 ઉમેરતા જાઓ તો અહીંયા આગળ 0 આવશે. બરાબર, અહીંયા +5, 10, 20 અને 25. બરાબર છે? ક્લિયર છે? ઓકે, તો અહીંયા ક્લિયર થઈ જાય. હવે આપણે શોધવાનું છે યુઆઈ. તો યુઆઈ શું થશે બેટા? ડીઆઈ ભાગ્યા એચ થશે. વર્ગ લંબાઈથી મારે ભાગવાનું છે, તો બેટા ભાગી દો વર્ગ લંબાઈથી, એટલે તમને ખબર પડી જાય કેટલી મજા આવે છે. અહીંયા આવશે -3, -2 1 0 1 2 3 ને 4. બરાબર, શું થયું? 0 1 2, અહીંયા 15 આવશે. બરાબર, અને અહીંયા આવશે 20. મારી ભૂલ થઈ, 15 ને 20 એટલે 0 1 2 3 4.
નાની ભૂલના કારણે લોચો પડી જાય ને. પછી આવશે બેટા FIUI. ચલો નેક્સ્ટ છે FIUI. તમારે સરસ મજાનું ટેબલ બનાવવાનું છે. અહીંયા આગળ તો હું બોર્ડ ઉપર બનાવું છું એટલે એકદમ પરફેક્ટ ટેબલ નહીં બને, પણ તોય FIUI 3 ગુણ્યા -3 -9, 8 ગુણ્યા -2 16, 9 ગુણ્યા 1 9, 10 ગુણ્યા 0 0, 3 ગુણ્યા 1 1, 0 ગુણ્યા 2 0, 0 ગુણ્યા 3 0, 2 4 2 8. બરાબર. મૂકી દો બેટા મધ્યકનું સૂત્ર. તો મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. બેટા એ કેટલો ધાર્યો? 32.5. તો મૂકી દઈએ 32.5 વત્તા આ બધાનો સરવાળો છે 9, બરાબર, અને આ બધાનો 16 ને 9 25, બરાબર, 25 છે, ભૂલ -1 છે, તો માઇનસ નો થશે. 16 ને 9 25 ને 9 34, આ -34 છે, તો -34 પ્લસ 9 તો -25 થાય. તો અહીંયા આવશે -25 છેદમાં સિગ્મા FI સરવાળો 8 3 11 9 20 ને 10 30, 30 ને 5 35, બરાબર. તો અહીંયા 35 છે અને વર્ગ લંબાઈ છે 5 ની, તો 5 5 સીતા 35, તો 25 ભાગ્યા 7 કરો. ચલો 25 ભાગ્યા 7 કરીએ એટલે 3.57 માઇનસમાં છે, તો 32.5 માઇનસ આન્સર 28.92. એ તમારો થઈ ગયો મધ્યક. 28.92 એ તમારો થઈ ગયો મધ્યક. આવડે કે ના આવડે મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો? હે, ક્લિયર થઈ ગયું ને? ચલો તો આપણે જોઈ કાઢીએ એટલે આપણે વાંધો ના આવે. ચલો શું છે? 30.625. શું છે? 30.625. યસ, બહુલક બરોબર છે 30.625. અને પછી એના પછી મધ્યક જે છે એનો આન્સર જોઈ લઈએ. એ છે 29.2. ભૂલ કરીએ આપણે અહીંયા ક્યાંક? હે, ભૂલ કરી કે શું? 29.2 આવે છે. જોઈ લઈએ એકવાર ફરતી, ભૂલ ના થાય એના માટે. 3 તરી 9, 8 દુ 16, 9 1 9, 10 0, 3 1 3 થશે. અહીંયા આગળ જો એ નાની ભૂલ થઈ ગઈ, 3 1 3 થશે. 0 0 0 0, 8 દુ 4 દુ 8, 3 1 3 0 0 4 દુ 8 3, અહીંયા 11 થશે. અહીંયા 11 થશે એટલે -34 વત્તા 11 એટલે -23 થશે, બરાબર. અહીંયા -23 આવશે, અને -23 આવશે 23 ભાગ્યા 7. એક દાની ભૂલ થઈ ગઈ એના કારણે તકલીફ પડી જાય. 32.5 માઇનસ આન્સર એટલે 29.2 તમારો જવાબ છે. હા, સાચો આવ્યો. આ ભૂલ થઈ ગઈ છે. 29.2 તમારો જવાબ છે, સાચો જવાબ. હા, નાની એવી ભૂલના કારણે દાવપાણી.com થઈ જાય. એટલે મારે જ્યારે બી દાખલો પતે એટલે મારે એનો આન્સર ચેક કરવો પડે કે મેં કંઈ ભૂલ તો નથી કરી ને. ઓકે, ક્લિયર છે? જવાબ આવી ગયો છે. નેક્સ્ટ તરફ જઈએ. માહિતીનો બહુલક શોધવાનો. ચલો, વાવ, બહુલક શોધવાનો હોય તો બહુલક માટે તો આપણો સૂત્ર નક્કી છે ને બેટા. અરે બહુલક બરાબર L વત્તા, અહીંયા કૌંસ કરી દઈએ મોટો, અહીંયા આગળ F માઇનસ F, F માઇનસ F માઇનસ F, અહીંયા 10, અહીંયા 10, અને પછી 22, અને પછી 22. બરાબર છે? ક્લિયર? ઓકે. અને ગુણ્યા શું કરવાનું? વર્ગ લંબાઈ h. ચલો, સૌથી વધારે આવૃત્તિ શામાં છે? સૌથી વધારે આવૃત્તિ 18 છે. તો 18 હોય એટલે મતલબ મારે એને બોક્સ કરી દેવાનું. એની અધર સીમા કેટલી થઈ કહેવાય? એની અધર સીમા થઈ કહેવાય બેટા 4000 વત્તા F1 મતલબ કે 18, F0 મતલબ એની ઉપર જે છે 4, પછી 2 ગુણ્યા F1, F1 18 છે તો 18 દુ 36 થાય, 36. F0 એટલે એની ઉપરની છે 4 અને એની નીચેની છે 9, તો -9. બરાબર? ક્લિયર? ગુણ્યા h. h કેટલો છે? 3000 થી 4000 એટલે કે વર્ગ લંબાઈ 1000 છે, તો 1000 મૂકી દી. ચલો, સાદુરૂપ આપો, તમારો બહુલકનું સેટ થઈ ગયું મસ્ત મજાનું. તો જો અહીંયા તમને ખબર પડે તો 4000 વત્તા 18 માઇનસ 4 એટલે કે 14, નીચે 36 માઇનસ 4 32 થાય, 32 માઇનસ 9 23 થાય, તો 23 અહીંયા જોડે ગુણાકારમાં 1000 આવશે. તો હવે કેલ્ક્યુલેટર લિંક કરીએ આપણે તો આપણને ખબર પડે બેટા 14 ગુણ્યા 1000 ભાગ્યા 23 વત્તા 4000, તો 4608.6 છે. 4608.6 આ તમારો બહુલક છે. બરોબર છે? આઈ હોપ સો કે મારો આન્સર સાચો હોય, અને મારો આન્સર સાચો હોય તો મને મજો પડી જશે. 4608.6.7 જે કહેવો તમે કહી શકો છો, બટ આપણો આન્સર સાચો છે. આન્સર સાચો આવી ગયો છે. બરાબર છે? ચલો, એના પછીનો છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ.
એમાં પણ માહિતીનો બહુલક જ શોધવાનો છે. તો બહુલકનું સૂત્ર પાછું મૂકી દઈએ એટલે કોઈને ખોટું ના લાગે. બહુલક બરાબર એલ વત્તા, અહીંયા હું મોટો કૌંસ કરી દઈશ, બરાબર, એફ માઇનસ એફ, એફ માઇનસ એફ માઇનસ એફ, 1 0 1 0 અને 22, બરાબર, અને ગુણ્યા આપણે એચ કરી દઈએ. ઓકે, ચલો. સૌથી વધારે આવૃત્તિ શેમાં છે? સૌથી વધારે આવૃત્તિ 20 માં છે. તો આ આપણો થઈ ગયો 20. તો એની અધર સીમા કેટલી છે બેટા? એની અધર સીમા છે 40 આ, બરાબર, વત્તા એની આવૃત્તિ 20 છે, 20, એની આગળની આવૃત્તિ 12 છે તો 12, અહીંયા 20 દુ 40 થઈ જશે, એની આગળની આવૃત્તિ 12 છે અને આ બાદની આવૃત્તિ 11 છે અને ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? 10. ચલો સાદુરૂપ આપો, તમારો દાખલો પતી જાય. તો જુઓ શું આવશે? 40 વત્તા 20 માઇનસ 12 8 થાય, 40 માઇનસ 12 28, 28 માઇનસ 11 17, તો 17 આવશે નીચે, ઉપર આવશે 10, 10 ગુણ્યા 8 80, 80 ભાગ્યા 17 વત્તા 40 એટલે કે 44.70 તમારો બહુલક થયો. 44.70 જે છે એ આપણો બહુલક થાય છે. એકવાર હું એનો પણ આન્સર ચેક કરી લઉં એટલે મને વાંધો આવે નહીં. સાચો આન્સર છે. જય માતાજી, લેટ્સ રોક. ઇટ્સ અ ગુડ, ઇટ્સ અ રાઈટ આન્સર. આઈ એમ અ ડિસ્કો ડાન્સર, આઈ એમ અ સ્વેગ. તમારા માટે ચાંદ ચિકન જલેબી જો મહેનત કરું છું. હા, ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો. સ્વાધ્યાય 13.2 પતી ગયો છે. આના પછી શરૂઆત કરશું સ્વાધ્યાય 13.3 ની, હે ને? પણ આજના લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં આવજો ને, આપણે એમાં કરીશું. ચલો, થેન્ક યુ સો મચ, બાય.